વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા મનપા, ગુજરાત ટુરિઝમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં અલગ અલગ દેશમાંથી પતંગબાજોએ ભાગ લીધો. વન નેશન વન ઇલેક્શનની થીમવાળી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની. 11 જિલ્લા વિવિધ દેશમાંથી આવેલ પતંગબાજોએ પતંગ ચગાવી આકર્ષણ જમાવ્યું. વિદેશી પતંગો સાથેના કરતબબાજો જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. વિવિધ પ્રકારની પતંગોથી આકાશ રંગબેરંગી બની ગયું. તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ પતંગબાજોએ આકાશમાં પેચ લગાવ્યા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ કેવડિયામાં આકાશી યુદ્ધ ખેલ્યું. નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે અવનવા પતંગો ચગાવી આકાશને રંગબેરંગી બનાવ્યું. કોઈ ઢીંગલાના સ્વરૂપમાં તો કોઈ ઈગલના સ્વરૂપે, ના તો કોઈ એક સાથે 10થી વધારે પતંગો એકસાથે ઉડાવતા જોવા મળ્યા. ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કર્ણાટકના પતંગબાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી પતંગ ઉડાવી. જે પતંગ આજે આ પતંગ ઉત્સવમાં આવનાર દરેક લોકો જોઈને ખુશ થયા હતા. આ તરફ ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો પણ પતંગની ખરીદી કરવા ઉમટી રહ્યા છે. આજે રવિવારના દિવસે બજારમાં લોકોની ભીડ ઉમટી. રાયપુર ખાડિયા બજારમાં પતંગની અવનવી વેરાયટી લેવા લોકો પહોંચ્યા. તો આ વખતે માર્કેટમાં પુષ્પા 2 પતંગની જોરદાર ડિમાન્ડ છે. બીજી તરફ બાબલા પતંગ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. તો આગામી 13 જાન્યુઆરી એટલે કે પોષ સુદ પૂનમના દિવસે મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનો પણ પ્રારંભ કરાયો છે, જેમાં 1008 વિવિધ ઔષધિની પણ આહુતિ અપાશે. મા અંબેની વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં વિવિધ ટેબ્લો તેમજ હાથી ઘોડાને પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે. ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને 2100 કિલો સુખડીનો પ્રસાદ પણ વેચવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અન્ય ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.